તો હેલો મિત્રો, યોગેન્દ્ર વ્લોગ્સમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના વ્લોગમાં આપને માહિતી મળશે વડોદરામાં આવેલ પાણીગેટ પાસે આયુર્વેદિક હોસ્પિટલની। નમસ્કાર। સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ પાણીગેટ વડોદરા અંતર્ગત કુલ વિવિધ સ્પેશિયલાઇઝેશન મુજબની 12 ઓપીડીઓ 100 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલ રહેલી છે, તેમજ સ્પેશિયલાઇઝેશન મુજબ શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી વિભાગ કે જે અંતર્ગત હર્ષ, ભગંદર ઉપરાંત અલગ અલગ સર્જરીઓ કરવામાં આવે છે, તેમજ અગ્નિકર્મ, જલોકાવચરણ કે જે ઘણા જૂના રોગોમાં પણ અને પેઇન મેનેજમેન્ટમાં પણ ઉપયોગી છે। ઉપરાંત શાલક્ય વિભાગ કે જે ENT, આઈ અને ડેન્ટિસ્ટ્રી એની પણ ઓપીડી તેમજ આઈપીડી એટલે કે ઓપરેશન થિયેટર પણ કાર્યરત છે, જે અંતર્ગત વિવિધ પ્રકારના ક્રિયાકલ્પો જેમ કે તર્પણ, પૂટપાક, શિરોધારા, નસ્ય જે આંખના નંબર ઉતારવા ઉપરાંત જૂનો સિરદર્દ એટલે કે માથાનો દુખાવો હોય, વાળ ખરતા હોય, આ બધામાં ખૂબ જ ઉપયોગી છે। ઉપરાંત કાય ચિકિત્સા અને પંચકર્મ જેવી ઓપીડી અને આઈપીડીની પણ વ્યવસ્થા છે, જેમાં પંચકર્મ એટલે કે જૂના હઠીલા રોગો માટે જે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે, સ્નેહન, સ્વેદન, બસ્તી, વમન, વિરેચન, આ બધા પ્રકારની અત્યાધુનિક ફેસિલિટી આ હોસ્પિટલમાં રહેલી છે, જે સાથે ફિઝિયોથેરાપી યુનિટ પણ કાર્યરત છે, જેમાં લકવાગ્રસ્ત પેશન્ટ હોય એની વિવિધ પ્રકારની ફિઝિયોથેરાપી એક નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે। ઉપરાંત સ્ત્રીરોગ પ્રસૂતિ તંત્ર એટલે કે ગાયનેક ડિપાર્ટમેન્ટ અંતર્ગત પ્રસૂતિ કરાવવામાં આવે છે, તેમજ ગર્ભ સંસ્કાર કેન્દ્ર પણ ખૂબ જ સારી રીતે ચલાવવામાં આવી રહ્યું છે। કૌમારભૃત્ય એટલે કે બાળરોગ વિષય નિષ્ણાતની પણ ઓપીડી તેમજ આઈપીડી રહેલી છે, જેમાં આયુર્વેદનું એક ઉત્તમ ઇમ્યુનિટી માટે જે વપરાય છે સુવર્ણપ્રાશનના રેગ્યુલર પુષ્ય નક્ષત્રમાં કેમ્પ પણ કરવામાં આવે છે। અહીં સ્વાસ્થ્ય રક્ષા ઓપીડી પણ કાર્યરત છે, જે અંતર્ગત કઈ રીતે રોગગ્રસ્ત ન બનાય એનું માર્ગદર્શન આપવામાં આવે છે, વિવિધ પ્રકારના યોગ શીખવાડવામાં આવે છે, તેમજ વેલનેસ સેન્ટર પણ કાર્યરત છે। સાથે સાથે આયુષનો એક ભાગ હોમિયોપેથી વિભાગ પણ અહીં દવા આપવામાં આવે છે, જેના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર દ્વારા જ એની સંપૂર્ણ ચિકિત્સા કરવામાં આવે છે।